વલસાડના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે। ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક થતા ખુશીનો માહોલ છે। ધરમપુરમાં કાર્યકરોએ ઉજવણી કરી હતી। આદિવાસી વિસ્તારી યોજનાઓના પ્રચાર કરીશું તેવું નિવેદન અરવિંદભાઈ દ્વારા આપવામાં આવ્યું। ગુજરાત પ્રદેશ બીજેપી દ્વારા નવા માળખાની જાહેરાતની સાથે જ વલસાડ જિલ્લાને મોટી જવાબદારી મળી છે। ધરમપુરના ધારાસભ્યશ્રીને ઉપાધ્યક્ષનું પદ પ્રાપ્ત થયું છે। આવનાર દિવસોમાં અરવિંદભાઈ કઈ રીતની રણનીતિઓ રહેશે અને શું આવનાર દિવસોમાં આદિવાસી વિસ્તારની અંદરમાં કયા વિકાસના કામો કરશે? નમસ્કાર। આજે ગઈકાલે જ રાત્રિએ ગુજરાત ભાજપ પ્રદેશની નવી ટીમની જાહેરાત થઈ અને એ ટીમમાં આખા ગુજરાતના દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર વિભાગ હોય, દરેક વિસ્તારમાંથી બધાને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યા છે। અને ખાસ કરીને વલસાડ જિલ્લામાં બે વ્યક્તિને આજે આ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે। એમાં એક વલસાડના પૂર્વ નગરપાલિકાના પ્રમુખ સોનલબેન અને મને ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકેની જે જવાબદારી મળી છે, એટલે આખો વલસાડ જિલ્લો આજે ખુશીના માહોલમાં છે। અને જે રીતે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે આદિવાસી વિસ્તાર માટે વનબંધુ કલ્યાણ યોજના લાવીને એમના પગલે આપણા અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ જે આ વિસ્તારનું કામગીરી કરી રહ્યા છે, એ કામગીરીમાં જે આદિવાસી વિસ્તારમાં જે રસ્તા, પાણી, વીજળી, સ્વરોજગાર કે અંત્યોદય સુધી બધી યોજનાઓ પહોંચી છે। એના થકી અમારો આખો આદિવાસી સમાજ ભારતીય જનતા પાર્ટીને પડખે રહ્યો છે। આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ચૂંટણીમાં પણ એમાં અમારો આદિવાસી સમાજ સાથે જ રહેવાનો છે। અને ખાસ કરીને અમારો વલસાડ જિલ્લો એ કોંગ્રેસ મુક્ત જિલ્લો છે। અને અમારા જે લોકસભાના સાંસદ એ ખૂબ શિક્ષિત અને અત્યારે એમને લોકસભાના દંડક તરીકે પણ જવાબદારી છે એવો જે ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે, એને કોંગ્રેસ મુક્ત આ વલસાડ જિલ્લાને પણ કર્યું છે। અને અમારા જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાજી અને વલસાડના જ અમારું ગૌરવ એવા નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાહેબ, આ બધાની ટીમ સાથે રાખીને અમે વલસાડ જિલ્લો અને સમગ્ર આજે દક્ષિણ ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં અમે અમારા આદિવાસી ભાઈઓ બહેનોને જે રીતે આ પાર્ટી દ્વારા અને ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા સંગઠનના જે પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા અને રત્નાકરજી સાથે મળીને જે રીતે પાર્ટી અમને કામ આપશે તે રીતે અમે કામ કરીશું। અને જે રીતે આ ભારતીય જનતા પાર્ટીમાં દરેક જૂના કાર્યકર્તાઓ છે, નવા કાર્યકર્તાઓ છે, એમનું માન સન્માન પણ જળવાય અને દરેકને કોઈને કોઈ જવાબદારી આપીને આ વિસ્તારમાં પાર્ટીનું સારામાં સારું આમ દેખાવ થાય એ માટેનો અમે હંમેશા પ્રયત્ન કરીશું। અને આવનારા દિવસોમાં અમે સૌ સાથે મળીને જે નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારતના સપના છે એને સાકાર કરવા સંપૂર્ણ અમે તૈયાર છીએ। સૌને ધન્યવાદ। આ તો અરવિંદભાઈ કે જેઓ જણાવી રહ્યા હતા કે આવનાર જિલ્લા અને તાલુકાની ચૂંટણીમાં પણ તેમના દ્વારા સારો દેખાવ કરવામાં આવશે। તેમને જે પદ આપવામાં આવ્યું છે તેને તેઓ સંપૂર્ણપણે તેમની જવાબદારી તેઓ નિભાવશે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ।